હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેરી બેગ બનાવતા એકમો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે જીપીસીબી, વહીવટીતંત્ર અને પોલીસની મદદથી આ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન બંધ એકમોના તાળા તોડીને અંદર તપાસ કરતા મોટા પ્રમાણમાં 10 અને 20 માઇક્રોનની પ્લાસ્ટિક કેરી બેગનો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કેટલાક એકમોના માલિકોએ લોકટોળું એકત્રિત કરી અધિકારીઓની કામગીરીમાં અવરોધ ઉભા કર્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું. આ ઘટનાના વિડીયો પુરાવાના આધારે હાલોલ પોલીસે 35 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર મહાવીર જૈન ઉપરાંત વિકાસ લાઠી, દિનેશ ઠક્કર, બિટ્ટુ લાઠી, હિતેશ ઉર્ફે દિલ્હી જૈન, કિશોર જૈન અને તેમના ભાઈ મહાવીર જૈનનો પુત્ર દિનેશ વાપી, મહાવીર તીખી અને તેમના ભાઈ અંકુર જૈન સહિત 19 લોકોની ઓળખ કરી છે. આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ ગેરકાયદેસર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.